नमस्कार मित्रों, स्वागत है तमारू आजना ताजा एक हवामानना विडियोनी अंदर। तो मित्रों आज આપણે ખાસ જાણીશું કે ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે અને સિસ્ટમો જે નબળી પડી છે તે ક્યાં સુધી પહોંચી છે અને કેટલા દિવસ લાગશે જો ગુજરાતમાં વરસાદ આવવાને। મિત્રો સંપૂર્ણ માહિતી આજના આ વિડિયોમાં મેળવીશું। હવે ચોમાસું ક્યાં છે, વરસાદની સિસ્ટમ ક્યાં છે અને વાવાઝોડું પણ ક્યાં પહોંચ્યું છે, જેની સંપૂર્ણ માહિતી આજના આ વિડિયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો। खास मित्रों हवे आ तारीखों जाहिर करवामां आवी गई छे। गुजरात में एंट्री करशे वरसाद, चोमासुं अने नवी आगाहीओथी खुशखुशाल बधा लोको जोवा आपणने मळी रह्या छे। संपूर्ण माहिती आजे आपणे मेळवीशुं। तो खास मित्रों आपणे जोईए तो केरळ अने मुंबईमां आवीने नबळुं पड्युं छे चोमासुं। खास करीने मित्रों केरळमां चोमासानुं आगमन थया बाद दक्षिण पश्चिममां चोमासुं झड़पीथी आगळ वधी रह्युं हतुं, परंतु मित्रों महाराष्ट्रमां पहोंचीने तेनी झड़पी मित्रों स्थिर धीमी थई गई छे। हवे गुजरातमां चोमासानी आतुरताथी राह जोवामां आवी रही छे। खास કરીને મિત્રો હાલમાં દિવસોમાં રાજ્યમાં ઊંચું તાપમાન અને ભેજનું વધુ પ્રમાણમાં હોવાથી લોકો બહારથી મિત્રો ત્રાહીમામ પોકારી રહ્યા છે। એટલે કે મિત્રો ગરમીથી ત્રાહીમામ અત્યારે લોકો પોકારી રહ્યા છે। ત્યારે મિત્રો નબળું પડેલું ચોમાસું 10 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરે તેવી અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં મિત્રો આવી ગઈ છે। ઉપરાંત મિત્રો 12 થી 16 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને ધમરોળી લેશે તેવી પણ આગાહીઓ અત્યારે કરવામાં આવી છે। હાલ મિત્રો લોકલ સિસ્ટમના કારણે રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ અને ધીરે ધીરે મિત્રો વરસાદ આવી રહ્યો છે। ખાસ કરીને થોડા થોડા પવનો પણ આવી રહ્યા છે અને મિત્રો હજુ પણ સામાન્ય વરસાદ શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું છે કે પશ્ચિમમાં ફૂંકાતા ગરમ પવનોના કારણે ચોમાસાની ગતિ મહારાષ્ટ્રમાં અટકી ગઈ છે। आ गरम पवनों ने मित्रों चौमासानी सिस्टम असर करी रही है, जेना परिणामे मित्रों स्थिर थई गयुं छे। जो कि मित्रों हवे चौमासानी गति फरीथी तेज थवानी मित्रों शक्यताओ व्यक्त करवामां आवी गई छे। 8 થી 12 जून दरमियान मुंबई और महाराष्ट्रना अन्य भागों में मित्रों वरसादनी शरूआत थशे अने समयगाळा दरमियान मित्रों महाराष्ट्रना विविध विस्तारों फळवाथी पबम मित्रों वरसाद जोवा मळे तेवी अत्यारे चौमासानी मित्रों शक्यताओ व्यक्त करवामां આવી છે। જ્યારે મિત્રો 10 જૂનની આસપાસ નબળું ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રવેશ કરે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે અને વિસ્તારોમાં હળવો વરસાદ જોવા અત્યારે મળશે। ખેડૂતો માટે ખેતીની તૈયારીઓ શરૂ કરી દેવા માટે સંકેત આપવામાં આવી ગયા છે। 12 થી 16 જૂન સુધીમાં મિત્રો ચોમાસું ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ધમરોળી લેશે। જ્યારે મિત્રો 18 જૂનની આસપાસ બંગાળની ખાડીમાં એક મજબૂત મોટી અને સિસ્ટમ બનવા જઈ છે। ખાસ કરીને આ સિસ્ટમ ગુજરાતમાં વિવિધ ભાગોમાં વરસાદ લાવશે અને આ સિસ્ટમથી અસરથી મિત્રો રાજ્યના દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ આપણને જોવા મળશે તેવું મિત્રો અત્યારે જણાવવામાં આવી રહ્યું છે। ખાસ મિત્રો બધા ચેતી જજો, કેમ કે મિત્રો મોટી મોટી સિસ્ટમો આવવાની છે વરસાદની અને ગુજરાતમાં ચોમાસું બેસવાને મિત્રો હજુ પણ 10 દિવસની વાર છે। એટલે કે 10 દિવસની અંદર ગુજરાતમાં મહારાષ્ટ્રથી મુંબઈથી એક મોટી સિસ્ટમ અસર કરશે અને મિત્રો ચોમાસું બેસી જશે। ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે, ખેતીની તૈયારીઓ પણ કરી શકે છે। तो मित्रों आजना आ विडियोमां बस आटलुं ज हतुं। तमारे त्यां केवो वरसाद जोवा मळी रह्यो छे, अनेक गुजरातमां विस्तारोमां छूटो छवायो वरसाद पड़ी रह्यो छे। तमारे त्यां केवो वरसाद छे जरूरथी कमेंट बॉक्समां कमेंट करीने तमारी राय जणावी आपजो।